તો જુઓ 2024ના જનાદેશની આજે આપણે વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને આજે સૌથી પહેલાં વાત કરવી છે ગુજરાતની, પરંતુ એ પહેલાં એક વખત એક આખા દેશનું ચિત્ર સમજી લઈએ. તો જુઓ અત્યારે તમને દેખાઈ રહ્યું છે એનડીએને લગભગ 298 જેટલી બેઠકો અહીંયા મળતી દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન 230 બેઠકો પર અત્યારે ક્યાં તો જીતી રહ્યું છે, ક્યાં તો આગળ છે, અને અન્ય જે 15 બેઠકો છે ત્યાં આગળ પણ અન્ય પાર્ટીઓ દ્વારા અત્યારે આપણને જીત મળતી દેખાઈ રહી છે. પરંતુ ખાસ ફેક્ટર અહીંયાથી આપણે એ પણ જોવું છે કે જો ગુજરાતની અંદર આપણને આ વખતે શું જોવા મળ્યું છે. તો ગુજરાતની સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો અત્યારે 2014 અને 19ના ઇલેક્શનમાં આપણે જોયું છે કે અહીંયા ગુજરાતની અંદર ભાજપે ક્લીન સ્વીપ કરી હતી. જે 26 બેઠકો હતી એ આપણને મળતી જોવા મળી હતી. પરંતુ આ વખતે પહેલી વખત એવું થયું છે કે જુઓ ગુજરાતના ગઢમાં તમને એક ગાબડું પડતું દેખાઈ રહ્યું છે, અને એ ગાબડું પડી રહ્યું છે બનાસકાંઠામાં. બનાસકાંઠાની સીટ પરથી ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર છે અને રેખા ચૌધરી સામે તેઓ લડી રહ્યા હતા. અને 1962 પછી પહેલીવાર એવું બન્યું છે કે બનાસકાંઠાથી કોઈક મહિલા સાંસદ અહીંયાથી ચૂંટાઈને જઈ રહ્યા છે. અને 2 વર્ષના કાર્યકાળની છેલ્લા 10 વર્ષની આપણે વાત કરી લઈએ, 2014 2019 મોદી લહેર વચ્ચે ગુજરાતની અંદર જે 26 બેઠકો ક્લીન સ્વીપનો જે રિવાજ હતો એ હવે આ વખતે તૂટતો દેખાયો છે. બનાસકાંઠાથી કોંગ્રેસને એક આજે પ્રાણ પુરાતા ખાસ કરીને જોવા મળ્યા છે. અરે ખાસ વાત અહીંયાથી એ પણ છે કે ગેનીબેનનો જે એક કેરેસ્મેટિક ચરિત્ર રહ્યું છે અને એક ગ્રાઉન્ડ પરના નેતા રહ્યા છે. આપણે હંમેશા જોયું છે કે રસ્તા પર ઉતરીને તેઓ સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે, અને એ બધી વાતો અત્યારે એમને ખાસ કરીને અહીંયાથી ફેક્ટરિંગ થતી જોવા મળી રહી છે, ફાયદો થતી જોવા મળી રહી છે. જોકે આજે આખો દિવસ દરમિયાન આજે પાટણની બેઠક છે. પાટણની બેઠક પર પણ ખાસી એવી ચંદનજી ઠાકોરે લડત આપી, પરંતુ અંતે તેઓ નથી જીતી શક્યા. અને અહીંયાથી પણ આપણને જોજો તો ભરતસિંહ ડાભી આપણને ખાસ કરીને જીતતા દેખાયા છે. એટલે એના પર એક આપણે ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આપણે ગુજરાતની અમુક વીઆઈપી સીટોની અત્યારે ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ એક આણંદની સીટ છે કે જ્યાં આગળ અત્યારે આપણું ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અહીંયાથી જે દેવુસિંહ ચૌહાણ છે તેઓ ઇલેક્શન લડી રહ્યા હતા, કેન્દ્રીય મંત્રી હતા, અને એમની અહીંયા ખાસ કરીને જીત થઈ છે. આ ઉપરાંત બીજી જે બેઠક છે અહીંયાથી એના પર પણ આપણે એક ફોકસ કરી લઈએ. જુઓ ગાંધીનગરની બેઠક કે જ્યાંથી આપણને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડતા દેખાયા હતા, અને ત્યાં જો એમની પણ અત્યારે જીત થતી દેખાઈ રહી છે. આ ઉપરાંત જે અન્ય વીઆઈપી બેઠક છે એમાં ખેડાની એક બેઠક છે, નવસારીની બેઠક કે જ્યાં આગળ આપણને અત્યારે જુઓ પાટીલ સાહેબ CR પાટીલ સાહેબ અત્યારે જીતતા દેખાઈ રહ્યા છે. એટલે એ પણ એક મહત્વનું છે. આ ઉપરાંત પોરબંદરની એક બેઠક પર આપણે ખાસ એક મહત્વ રાખવાનું છે, કારણ કે જુઓ અહીંયા પણ આપણને જે પોરબંદરની બેઠક છે ત્યાં પણ અહીંયા જૂનાગઢની બેઠક છે કે જ્યાં આગળ અત્યારે આપણને ચુડાસમા રાજેન્દ્રસિંહ જીતતા દેખાયા છે. આ ઉપરાંત અહીંયા આપણને જુઓ પોરબંદરની બેઠક કે જ્યાં આગળ મનસુખ માંડવિયાનો એક વખત વિજય થતો દેખાયો છે. અને આ ઉપરાંત રાજકોટની બેઠક કે જ્યાંથી આપણને પરસોત્તમ રૂપાલાનો એક જીત આવતી દેખાઈ રહી છે. એટલે ઘણી મહત્વની આજના દિવસમાં આ અપડેટ આપણે અહીંયાથી ખાસ કરીને લઈ રહ્યા છીએ. બીજી તરફ એક વખત આ વખતે જે ખાસ એક ફોકસ રહ્યું આખા ગુજરાતમાં એ પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ માટેનું નિવેદન હતું. અને એ નિવેદન બાદ આપણે જોયું કે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનો એક ખાસો એવો રોષ ભાજપ તરફી આપણને જોવા મળ્યો. પરંતુ જુઓ એ રોષનું આપણને કોઈ પરિણામ આવતું ખાસ કરીને કશે જોવા નથી મળ્યું, કારણ કે આટલી બેઠકો હતી. ખાસ કરીને એક જૂનાગઢની બેઠક કે જ્યાંથી પૂનમ માડમ આપણને જીતતા દેખાયા છે. પોરબંદર પર એક સક્રિય વોટ આપણને વધારે દેખાયો હતો, ત્યાં આગળથી મનસુખ માંડવિયા આપણને જીતતા દેખાયા છે. આ ઉપરાંત જૂનાગઢથી રાજેન્દ્રસિંહ ચુડાસમા અહીંયા પણ એક થોડુંક ફેક્ટર આપણને જોવા મળ્યું હતું, પરંતુ ત્યાં પણ ભાજપ આપણને જીતતી દેખાય છે. રાજકોટ કે જે ખાસ કરીને અહીંયાથી પરસોત્તમ રૂપાલા જ્યાંથી લડી રહ્યા હતા એવો તો આજે ખાસી એવી વિનંતી જીત્યા છે. પરંતુ ભાવનગર અહીંયા પણ જો નીમુબેન બામણિયા આપણને જીતતા દેખાયા છે. અહીંયા આપના ઉમેદવાર સામે ઊભા હતા, પરંતુ ત્યાં પણ એવો કોઈ મોટો કરિશ્મા કરી શક્યા નહીં. સવારના જે અમુક શરૂઆતના રાઉન્ડ હતા ત્યાં એમને થોડીક લીડ મળી હતી, પરંતુ દિવસના અંતે પછી તેમણે પણ પોતાના હાથમાંથી આ સીટ ગુમાવવી પડી હતી. અને આ ઉપરાંત એક અમરેલીની સીટ કે જ્યાં આગળ આપણને ભરતભાઈ સુતરિયા ખાસ કરીને જીતતા દેખાયા. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી જુઓ પાટણની એક સીટ છે અહીંયાથી, જેના પર ખાસ એક મહત્વનું આપણે ફોકસ છે. અહીંયા પણ આપણે જોયું કે મહેસાણાની સીટ કે જ્યાંથી હરિભાઈ જીતતા દેખાયા છે.
અને આ સીટ ટ્રેડિશનલી આપણે ખબર છે મહેસાણાની લોકસભાની સીટ કે જ્યારે ભાજપની જીતનો પાયો લોકસભાની ચૂંટણીમાં નખાયો હતો ત્યારે જે 2 સીટ ભાજપે મેળવી હતી તે એમાંથી એક સીટ મહેસાણાની હતી ને આ વખતે પણ એ સીટ આપણને અહીંયાથી રહેતી જોવા મળી છે. એટલે જુઓ ખાસ કરીને ગુજરાતનું આખું ચિત્ર છે ત્યારે આપણી સામે બનાસકાંઠાથી ગેનીબેન આ વખતે જીતતા દેખાયા છે. એટલે મહત્વનું એટલા માટે પણ કહી શકાય કે જુઓ એક તરફ કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર આપણને તૂટતી જોવા મળી છે. બાય ઇલેક્શનની અંદર જેટલા પણ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે એ પછી અર્જુન મોઢવાડિયા હોય કે એ કોઈ પણ હોય એ બધા આજે જીતતા દેખાયા છે. ને આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસ આજે થોડીક નબળી પડતી દેખાઈ રહી હતી આખા રાજ્યમાં, એવામાં એક આ બેઠક કોંગ્રેસ માટે કાઢવી એ ઘણી મહત્ત્વની છે. એટલે જુઓ આજના દિવસમાં આપણને અત્યારે તો ગુજરાતની અંદર 25 બેઠકો ખાસ કરીને ભાજપના ફાળે જતી દેખાઈ રહી છે અને એક બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે. તો જુઓ 2024ના જનાદેશની આજે આપણે વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને આજે સૌથી પહેલાં વાત કરવી છે ગુજરાતની, પરંતુ એ પહેલાં એક વખત એક આખા દેશનું ચિત્ર સમજી લઈએ. તો જુઓ અત્યારે તમને દેખાઈ રહ્યું છે એનડીએને લગભગ 298 જેટલી બેઠકો અહીંયા મળતી દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન 230 બેઠકો પર અત્યારે ક્યાં તો જીતી રહ્યું છે ક્યાં તો આગળ છે ને અન્ય જે 15 બેઠકો છે ત્યાં આગળ પણ અન્ય પાર્ટીઓ દ્વારા અત્યારે આપણને જીત મળતી દેખાઈ રહી છે. પરંતુ ખાસ ફેક્ટર અહીંયાથી આપણે એ પણ જોવું છે કે જો ગુજરાતની અંદર આપણને આ વખતે શું જોવા મળ્યું છે. તો ગુજરાતની સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો અત્યારે 2014 અને 19ના ઇલેક્શનમાં આપણે જોયું છે કે અહીંયા ગુજરાતની અંદર ભાજપે ક્લીન સ્વીપ કરી હતી. જે 26 બેઠકો હતી એ આપણને મળતી જોવા મળી હતી. પરંતુ આ વખતે પહેલી વખત એવું થયું છે કે જુઓ ગુજરાતના ગઢમાં તમને એક ગાબડું પડતું દેખાઈ રહ્યું છે અને એ ગાબડું પડી રહ્યું છે બનાસકાંઠામાં. બનાસકાંઠાની સીટ પરથી ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર છે અને રેખા ચૌધરી સામે તેઓ લડી રહ્યા હતા અને 1962 પછી પહેલીવાર એવું બન્યું છે કે બનાસકાંઠાથી કોઈક મહિલા સાંસદ અહીંયાથી ચૂંટાઈને જઈ રહ્યા છે. અને 2 વર્ષના કાર્યકાળની છેલ્લા 10 વર્ષની આપણે વાત કરી લઈએ 2014 2019 મોદી લહેર વચ્ચે ગુજરાતની અંદર જે 26 બેઠકો ક્લીન સ્વીપનો જે રિવાજ હતો એ હવે આ વખતે તૂટતો દેખાયો છે. બનાસકાંઠાથી કોંગ્રેસને એક આજે પ્રાણ પુરાતા ખાસ કરીને જોવા મળ્યા છે. અરે ખાસ વાત અહીંયાથી એ પણ છે કે ગેનીબેનનો જે એક કેરેસ્મેટિક ચરિત્ર રહ્યું છે અને એક ગ્રાઉન્ડ પરના નેતા રહ્યા છે. આપણે હંમેશા જોયું છે કે રસ્તા પર ઉતરીને તેઓ સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે અને એ બધી વાતો અત્યારે એમને ખાસ કરીને અહીંયાથી ફેક્ટરિંગ થતી જોવા મળી રહી છે, ફાયદો થતી જોવા મળી રહી છે. જોકે આજે આખો દિવસ દરમિયાન આજે પાટણની બેઠક છે. પાટણની બેઠક પર પણ ખાસી એવી ચંદનજી ઠાકોરે લડત આપી પરંતુ અંતે તેઓ નથી જીતી શક્યા અને અહીંયાથી પણ આપણને જોજો તો ભરતસિંહ ડાભી આપણને ખાસ કરીને જીતતા દેખાયા છે. એટલે એના પર એક આપણે ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આપણે ગુજરાતની અમુક વીઆઈપી સીટોની અત્યારે ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ એક આણંદની સીટ છે કે જ્યાં આગળ અત્યારે આપણું ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અહીંયાથી જે દેવુસિંહ ચૌહાણ છે તેઓ ઇલેક્શન લડી રહ્યા હતા, કેન્દ્રીય મંત્રી હતા અને એમની અહીંયા ખાસ કરીને જીત થઈ છે. આ ઉપરાંત બીજી જે બેઠક છે અહીંયાથી એના પર પણ આપણે એક ફોકસ કરી લઈએ. જુઓ ગાંધીનગરની બેઠક કે જ્યાંથી આપણને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લડતા દેખાયા હતા અને ત્યાં જો એમની પણ અત્યારે જીત થતી દેખાઈ રહી છે. આ ઉપરાંત જે અન્ય વીઆઈપી બેઠક છે એમાં ખેડાની એક બેઠક છે, નવસારીની બેઠક કે જ્યાં આગળ આપણને અત્યારે જુઓ પાટીલ સાહેબ CR પાટીલ સાહેબ અત્યારે જીતતા દેખાઈ રહ્યા છે. એટલે એ પણ એક મહત્વનું છે. આ ઉપરાંત પોરબંદરની એક બેઠક પર આપણે ખાસ એક મહત્વ રાખવાનું છે કારણ કે જુઓ અહીંયા પણ આપણને જે પોરબંદરની બેઠક છે ત્યાં પણ અહીંયા જૂનાગઢની બેઠક છે કે જ્યાં આગળ અત્યારે આપણને ચુડાસમા રાજેન્દ્રસિંહ જીતતા દેખાયા છે. આ ઉપરાંત અહીંયા આપણને જુઓ પોરબંદરની બેઠક કે જ્યાં આગળ મનસુખ માંડવિયાનો એક વખત વિજય થતો દેખાયો છે અને આ ઉપરાંત રાજકોટની બેઠક કે જ્યાંથી આપણને પરસોત્તમ રૂપાલાનો એક જીત આવતી દેખાઈ રહી છે. એટલે ઘણી મહત્વની આજના દિવસમાં આ અપડેટ આપણે અહીંયાથી ખાસ કરીને લઈ રહ્યા છીએ. બીજી તરફ એક વખત આ વખતે જે ખાસ એક ફોકસ રહ્યું આખા ગુજરાતમાં એ પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ માટેનું નિવેદન હતું અને એ નિવેદન બાદ આપણે જોયું કે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનો એક ખાસો એવો રોષ ભાજપ તરફી આપણને જોવા મળ્યો. પરંતુ જુઓ એ રોષનું આપણને કોઈ પરિણામ આવતું ખાસ કરીને કશે જોવા નથી મળ્યું કારણ કે આટલી બેઠકો હતી. ખાસ કરીને એક જૂનાગઢની બેઠક કે જ્યાંથી પૂનમ માડમ આપણને જીતતા દેખાયા છે. પોરબંદર પર એક સક્રિય વોટ આપણને વધારે દેખાયો હતો, ત્યાં આગળથી મનસુખ માંડવિયા આપણને જીતતા દેખાયા છે. આ ઉપરાંત જૂનાગઢથી રાજેન્દ્રસિંહ ચુડાસમા અહીંયા પણ એક થોડુંક ફેક્ટર આપણને જોવા મળ્યું હતું.
પરંતુ ત્યાં પણ ભાજપ આપણને જીતતી દેખાય છે. રાજકોટ કે જે ખાસ કરીને અહીંયાથી પરસોત્તમ રૂપાલા જ્યાંથી લડી રહ્યા હતા એવો તો આજે ખાસી એવી વિનંતી જીત્યા છે, પરંતુ ભાવનગર અહીંયા પણ જો નીમુબેન બામણિયા આપણને જીતતા દેખાયા છે. અહીંયા આપના ઉમેદવાર સામે ઊભા હતા, પરંતુ ત્યાં પણ એવો કોઈ મોટો કરિશ્મા કરી શક્યા નહીં. સવારના જે અમુક શરૂઆતના રાઉન્ડ હતા ત્યાં એમને થોડીક લીડ મળી હતી, પરંતુ દિવસના અંતે પછી તેમણે પણ પોતાના હાથમાંથી આ સીટ ગુમાવવી પડી હતી. અને આ ઉપરાંત એક અમરેલીની સીટ કે જ્યાં આગળ આપણને ભરતભાઈ સુતરિયા ખાસ કરીને જીતતા દેખાયા. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી જુઓ પાટણની એક સીટ છે અહીંયાથી, જેના પર ખાસ એક મહત્વનું આપણે ફોકસ છે. અહીંયા પણ આપણે જોયું કે મહેસાણાની સીટ કે જ્યાંથી હરિભાઈ જીતતા દેખાયા છે. અને આ સીટ ટ્રેડિશનલી આપણે ખબર છે મહેસાણાની લોકસભાની સીટ કે જ્યારે ભાજપની જીતનો પાયો લોકસભાની ચૂંટણીમાં નખાયો હતો ત્યારે જે 2 સીટ ભાજપે મેળવી હતી તે એમાંથી એક સીટ મહેસાણાની હતી, ને આ વખતે પણ એ સીટ આપણને અહીંયાથી રહેતી જોવા મળી છે. એટલે જુઓ ખાસ કરીને ગુજરાતનું આખું ચિત્ર છે. ત્યારે આપણી સામે બનાસકાંઠાથી ગેનીબેન આ વખતે જીતતા દેખાયા છે. એટલે મહત્વનું એટલા માટે પણ કહી શકાય કે જુઓ એક તરફ કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર આપણને તૂટતી જોવા મળી છે. બાય ઇલેક્શનની અંદર જેટલા પણ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, એ પછી અર્જુન મોઢવાડિયા હોય કે એ કોઈ પણ હોય, એ બધા આજે જીતતા દેખાયા છે. ને આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસ આજે થોડીક નબળી પડતી દેખાઈ રહી હતી આખા રાજ્યમાં, એવામાં એક આ બેઠક કોંગ્રેસ માટે કાઢવી એ ઘણી મહત્ત્વની છે. એટલે જુઓ આજના દિવસમાં આપણને અત્યારે તો ગુજરાતની અંદર 25 બેઠકો ખાસ કરીને ભાજપના ફાળે જતી દેખાઈ રહી છે અને એક બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે.